સંખ્યાના દરેક અંકને ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તો મૂળ સંખ્યાની સરખામણીમાં કેટલા અંકોની સ્થિતિ યથાવત રહેશે કે પ્રોબેસર ઓફિસરની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એનું સોલ્યુશન કરીએ તો કે કેટલા અંકોની સ્થિતિ યથાવત રહેશે. તો પહેલા તો આપણે સંખ્યા લખી દઈએ કે 6 7 3 4 2 1 અને 9. દરેક અંકને કે ડાબેથી જમણે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો કે પહેલા 1 આવે તો આપણે લખીએ કે 1 2 3 4 પછી 6 કે 7 અને છેલ્લે 9 કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવી દીધી. હવે કેટલી સંખ્યા એવી છે કે પોતાની સ્થિતિ યથાવત જાળવી રાખે છે તો આપણે જોઈએ તો કે 3 પછી 1 કે 4 અને 1 9. આ 3 સંખ્યા પોતાની સ્થિતિ યથાવત જાળવી રાખે છે કે જે ઓપ્શન સી માં આપેલ છે.